બારડોલી શ્રાવણ માસના પ્રથમ સોમવારે બારડોલી તાલુકાના ખલી ગામે આવેલા સ્વયંભૂ કેદારેશ્વર મહાદેવ મંદિરે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। વહેલી સવારથી જ શિવ ભક્તો બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષ સાથે ભગવાન ભોળાનાથના દર્શનાર્થે લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ખલી ગામ ખાતે 700 વર્ષ પુરાણું કેદારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। પૌરાણિક મંદિર સાથે અનેક દંતકથાઓ અને ઐતિહાસિક ઘટનાઓ જોડાયેલી છે, જેને ભક્તો માટે આસ્થાનું એક વિશિષ્ટ કેન્દ્ર બનાવે છે। કેદારેશ્વર મહાદેવ સાથે સંકળાયેલી દંતકથાઓ અને ઇતિહાસ છત્રપતિ શિવાજી મહારાજની આસ્થા। લોકવાયકા મુજબ મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ સુરત જતા પહેલા કેદારેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરતા। આ બાબત મંદિરના ઐતિહાસિક મહત્વને દર્શાવે છે। ઉત્તરાખંડના કેદારેશ્વર નાથનો અનુભવ હિમાલય નિવાસી પરમ પૂજ્ય અભિરામદાસ ત્યાગીજીએ કેદારેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ તેમને ઉત્તરાખંડમાં આવેલા સુપ્રસિદ્ધ કેદારનાથની અનુભૂતિ થઈ હતી। આ દર્શાવે છે કે આ મંદિરની આધ્યાત્મિક ઉર્જા કેટલી પ્રબળ છે। મહાત્મા ગાંધીજીની અસ્થિ વિસર્જન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અસ્થિ કેદારેશ્વર મંદિર નજીક આવેલી મીઠોડા નદીમાં પધરાવવામાં આવી હતી। આ ઘટના મંદિરના ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વમાં વૃદ્ધિ કરે છે। ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર ઐતિહાસિક અને પવિત્ર સ્થળે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, ધન્યતા અનુભવે છે। ખાસ કરી શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે, જેઓ ભગવાન શિવના દર્શન કરીને પુણ્ય કમાય છે। કેદારેશ્વર મહાદેવ મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી, પરંતુ તે ઇતિહાસ, આસ્થા અને આધ્યાત્મિકતાનો સંગમ છે। જય મહાદેવ। આજથી શ્રાવણ માસ શરૂ થાય છે, તેવી દરેક ભાઈ ભક્તોને હાર્દિક શુભકામના। મારું નામ કિશોર ઠાકોરભાઈ મોદી, બારડોલીનો રહેવાસી છું। અહીં શ્રાવણ માસમાં આજુબાજુના ગામડામાંથી તેમજ દૂરથી સુરત સિટીમાંથી હજારો ભાઈ ભક્તો દર્શનાર્થે આવે છે। હું છેલ્લા 25 વર્ષથી કેદારેશ્વર મંદિરમાં સ્વયંસેવક તરીકે ફરજ નિભાવી રહ્યો છું અને 365 દિવસ મંદિરે દર્શનાર્થે આવું છું। મને દાદા હાથે આસ્થા એટલી બધી જોડાયેલી છે કે દાદાને એક પલ જોવા વગર ગમતું નથી મને, ને મારું ટોટલી ફેમિલી 365 દિવસ સવાર સાંજ કોઈ પણ ટાઈમ મળે ત્યારે આવીને દાદાના દર્શન કરે છે। તેવી જ રીતે દૂર દૂરથી ગામડેથી આવતા ભાવિ ભક્તો, સુરતથી આવતા ભાવિ ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને મનોકામના એમની પૂર્ણ થાય છે એવી શ્રદ્ધા સાથે ભાવિ ભક્તો આવી રહ્યા છે। હર હર મહાદેવ। મારું નામ યક્ષગીરી વિજયગીરી ગોસ્વામી છે। આજથી શરૂ થતા શ્રાવણ માસની દરેક ભાવિક ભક્તોને હાર્દિક શુભકામના। આપણે કેદારેશ્વર મહાદેવ મંદિરની વાત કરીએ તો તે બારડોલીથી 2 કિલોમીટર દૂર ખલી ગામમાં બિરાજમાન છે। આ કેદારેશ્વર મહાદેવ મંદિર આશરે 700 વર્ષ જૂનું સ્વયંભૂ શંકર ભગવાનનું મહાદેવનું મંદિર અહીંયા ગઈ બિરાજમાન છે। અને આ મંદિર સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે, પરંતુ આપણે થોડી કથાઓ પર ધ્યાન દોરીએ તો શિવાજી મહારાજ જ્યારે પણ અહીંથી જતા હતા ત્યારે કેદારેશ્વર મહાદેવ મંદિરના જળ અભિષેક કર્યા પછી જ અગાડી એમનું બીજું કામ માટે જતા હતા। અને બીજી આપણે વાત કરીએ તો પરમ પૂજ્ય બાપુ શ્રી અભિરામ બાપજી પણ જ્યારે પણ કેદારેશ્વર મહાદેવ મંદિર દર્શનાર્થે આવે છે ત્યારે તેઓ કહે છે કે જે અનુભૂતિ ઉત્તરાખંડમાં બિરાજમાન કેદાર બાબાની જે થાય છે તે જ અનુભૂતિ કેદારેશ્વર મહાદેવ મંદિરની પણ એ જ અનુભૂતિ થાય છે। અને આ મંદિર મીઠા નદીના કિનારે આવેલું છે અને આપણા મહાત્મા ગાંધી બાપુની જ્યારે પણ અમુક ઘણી બધી જગ્યાએ અસ્થિ વિસર્જન કરવામાં આવી હતી, તેમાંથી એક અસ્થિ વિસર્જન એમનું અહીં ગાડી મીઠા નદીમાં પણ કરવામાં આવી હતી। અને શ્રાવણ માસ હોય કે બીજા પણ મહિના હોય, અહીં ગાડી આ મંદિર સાથે ઘણા બધા લોકોની આર્ચના અને આસ્થા જોડાયેલી છે। અને અહીં ગાડી ઘણા ભાવિક ભક્તો પોતાને ઘણા બધા મનોકામના લઈને આવે છે અને તે ફળે જ છે। અને દરેક ભાવિક ભક્તોને શ્રાવણ માસ નિમિત્તે હાર્દિક શુભકામના। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।